નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। દેવગઢ બારિયા તાલુકાના ભૂલવાણ ગામે સફેદ રેતી કાળા કારોબારની હાટડીઓ ધમધમતી હોય, જેને પત્રકારો દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું હતું, જેમાં રાજકીય વર્ગના મોટા નેતાનો હાથ હોવાનું પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે। પત્રકારની ટીમ લીઝમાં જતા હિટાચી મશીન અને 3 હેવી ડમ્પર ચાલકો સ્થળ પર મૂકી ભાગી છૂટ્યા હતા। દેવગઢ બારિયા તાલુકાના ભૂલવણ ગામે રાત્રિના સમયે પત્રકારની ટીમ દ્વારા લીઝમાં તપાસ કરતા ત્યાં રેતીની ચોરી કરી રહ્યા હતા, જે લીઝ ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરી 2 નંબરીના નાણાં કમાતા દેવગઢ બારિયા તાલુકાના પત્રકારોને બદનામ કરતા હોય છે અને કહેતા હોય છે કે પત્રકારો અમારું શું બગાડી લેવાના છે, ગુજરાતથી લઈ દિલ્હી સુધી સરકાર અમારી છે, અમારું કશું બગડી જવાનું નથી। આ બાબતે દાહોદ ખનીજ ખાતા અધિકારીને જાણ હોવા છતાં પણ આ ખાડા કાન કરી ગાંધીજી છાપવાળી ગુલાબી નોટોથી લીલા લહેર અને ઘી કેળાતો આવું સરકારની તિજોરીનું નુકસાન ક્યાં સુધી? પછી પાણીનું નામ ભૂ જેવો ઘાટ સર્જાશે તો આવનારો સમય બતાવશે કે 2 નંબરની લીઝ ચલાવનાર વ્યક્તિના પત્ની બીજેપી જિલ્લાના સભ્ય કમળાબેન નરવતભાઈ નાયક જેઓ બોલેરો ગાડી GJ06 KP 0171 નંબરની ગાડી લઈ આવી પહોંચેલ અને અમારી ગાડીની આગળ આડી કરી દેવામાં આવી હતી। અમારી લીઝ ઉપર તો તમે ગયા તે સમયે બોલેરો ગાડીમાંથી ઉતરીને તાલુકા સભ્ય કપૂરીબેન અને તેના પતિ પત્રકારોને ધાક ધમકી આપી રહ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લાના પંચાયત કોઈની તાકાત કોઈ પત્રકારની આ નાઇટમાં ચાલે છે અને નાઇટમાં પણ બધી જ નહીં, આજે રોજની 150 ગાડી ભરાય છે। આપણું નામ બોલો। આપણું નામ શું? હું નામ નહીં બોલું, નામ નહીં બોલું, હું બી તમારો જ માણસ છું, અલગ નથી। નામ બોલો તો ના નામ મારી સાથે આવો, ચાલો તમારી ગાડી મારી સાથે આ ઝાબિયા 3 જગ્યાએ ચાલે, મુસલમાનોનું ચાલે 3 જગ્યાએ, 3 જગ્યાએ ઝાબિયા ચાલે, આવી જો ચાલો।